એટલે ક્યુની આપણે વાત કરી કે ક્વોલિટી ટાઈમ તમારા પરિવારની સાથે વિચારો. મમ્મીની સાથે બેઠા છો તો ફોનમાં ધ્યાન કે ટીવીમાં ધ્યાન આમ નહીં. 5 કે 10 મિનિટ રોજ મમ્મીની સાથે બેસો, રોજ કંઈક નવું શીખો. ક્યુ પછી આવશે આર. તમારી જે જવાબદારીમાં આવતું હોય ને એ તમારે ઓટોમેટિક નિભાવી લેવાની. મહિલા સશક્તિકરણની આપણે ખૂબ વાતો કરીએ, પણ ચંદ્રયાન 3ની જવાબદારી કોની માથે હતી? કોઈ એક લેડી હતા ને, એનું નામ શું હતું? ચંદ્રયાન 3. સમજો છો ને? લેવલની બહારની વાત નથી ને. ચંદ્રયાન આપણે અહીંથી મોકલ્યું ચંદ્રની ઉપર. એ યાન ચંદ્રયાન 3ની જવાબદારી હતી રીતુ કરીધાલ ઉપર. આ નામના વ્યક્તિ હતા કે એની માથે જવાબદારી હતી. આપણી ખુદની જવાબદારી છે ને એ આપણે નિભાવતા નથી, પણ આ લોકો તો આખા રોકેટની જવાબદારી છે ને એ નિભાવે છે. આપણે આપણા પરિવારની જવાબદારી નિભાવીએ ને તોય આપણે પાછા પડીએ છીએ, પણ આ લોકો આખા દેશની જવાબદારી નિભાવી છે, કેમ નિભાવતા હશે? જે આપણી જવાબદારીમાં આવે છે. અહીંયા મમ્મીઓ બેઠા છે એટલે મારે કેવું છે કે સવારમાં ઉઠીને તમારી જવાબદારી હોય ભેંસને ગાય દોવાની. હું કામ એને વાટ જોવો દેરાણી આવી છે ને એ દોહે? આપણે આપણી જવાબદારીમાં આવે છે કરી નાખીએ. નો મજાનું ઘર હાલે ભાઈ. આ તો સવારમાં ઉઠીને વિચારીએ કે ભાઈ મારા વહુવારું આવ્યા છે ને મને ગરમા ગરમ ભાખરી દેશે. ક્યારેક ક્યારેક એને અગવડતા છે, તબિયત અનુકૂળ નથી, સાસુબા તમે બનાવી નાખો ને, એને મજા આવે. અમુક જવાબદારી એવી છે કે આપણી અંડર આવે છે, એ જવાબદારીને નિભાવવામાં આપણે જરી કંઈ ના નથી. આપણે ભાઈ કોકના ઘરના વાસણ ઉટકવા હોય તો આપણને તકલીફ થાય કે નહીં? આપણા ઘરના ઉટકવામાં કઈ વાંધો આવે? આપણે ઉટકીએ તોય ઉટકતા હોય એને આમ તમે ડાયા છો ને એટલા માટે હો ને, તમે તમારી જવાબદારી નિભાવો છો. આર પછી આવશે એસ, સ્પિરિચ્યુઅલ. કદાચ માતાજીને કે કદાચ ભગવાનને કે ભગવાનના મંદિરે તમે પગે ન લાગો ને તો હાલશે, પણ આખી વાત સાંભળજો. ઘરની બહાર તમે નીકળો છો ને, 2 જીવતા જાવતા ભગવાન છે. એકનું નામ છે માં અને એકનું નામ છે બાપ. આ 2 વ્યક્તિને ખાલી આમનમ નહીં હો, ખાલી આમનમ નહીં. એના 2 પગ છે ને, જમણો ને ડાબો, એના અંગૂઠાને આમ ચરણ સ્પર્શ કરજો, પેલા હૃદય ઉપર મૂકજો અને પછી અહીંયા મૂકજો. સ્પિરિચ્યુઅલ થોડાક આધ્યાત્મિક આપણે આટલા બનીએ કે આવનારા સમયની અંદર જ્યારે પણ સંકટો આવે ને ત્યારે માએ કે બાપે મૂકેલો હાથ છે ને એ તમને બચાવી લેશે. અને એક વખત તમે એને નમતા હોય એટલે જગતની કોઈ તાકાત નથી તમને નમાવી શકે. કેટલા એવા છે કે અહીંયા બાળકો શાળાએ આવે છે તો એક વખત મમ્મીને પપ્પાને પગે લાગે છે. હાથ ઊંચો કરજો. હા, અરે ભાઈ અમે નથી લાગતા, અમે કઈ દુનિયામાં જીવીએ છીએ? મંગળ ઉપર. કાલથી પગે લાગજો. હા, જીવનમાં કેટલા જ લોકો એવા છે કે મા બાપ છે જ નહીં, એટલે પગે લાગવું પણ કોને લાગે? પથ્થરને. કેવી રીતે પગે લગાય? આમ. કેમ લગાય? આ જમણો પગ, આ ડાબો પગ, આ હૃદય ઉપર અને પછી માથા ઉપર, આવી રીતે પગે લગાય. અને મમ્મીની જવાબદારી આવે છે બરોબરના વાંકા ન વળે ને તો એને બરાબરના વાંકા વાળજો. વળ વાંકો અથવા તો વળ વાંકી પગે આવી રીતે લગાય. એસ પછી આવશે ટી, ટાઈમ ટેબલ. હજી થોડોક સમય બાકી છે પરીક્ષાને. સવારથી સાંજ સુધીમાં તમે તમારું ટાઈમ ટેબલ બતાવો ને કે સવારે 6 વાગે ઉઠીએ, 7 વાગે ઉઠીએ, સાંજ સુધીમાં આપણે શું કરીએ? તો કે સ્કૂલે જઈને ઘરે આવીએ ને બાકીના સમયની અંદર ગપ્પા મારીએ. તમે ટાઈમ ટેબલ બનાવો તો તમને ખબર પડે કે દિવસની 2 થી 3 કલાક એવી છે કે જે સાવ વાહિયાત રીતે વહી જાય છે. એ 3 કલાકનો હજી સદઉપયોગ કરવાનો આ સમયગાળો છે. એનો આવો ટાઈમ ટેબલ બનાવીએ ને તો ખબર પડે. કેટલા લોકો એવા છે કે જે 10માં અને 12માં છે? હાથ ઊંચો કરજો ને એટલે મને આમ એક સંખ્યાને ખબર પડે. ઓકે, ટાઈમ ટેબલ બનાવ્યા છે. આ સબ્જેક્ટને આટલા દિવસ આપવા પડે એમ છે, આ સબ્જેક્ટની વચ્ચે 4 દિવસની રજા આવે એમ છે, આ સબ્જેક્ટને મારે પૂરેપૂરો કરવો હોય, હાઇલાઇટ કરી રાખ્યો હોય તો આ સબ્જેક્ટને પૂરે કરવા માટે 7 દિવસનો સમય લાગશે. પણ ત્યારે 7 દિવસની રજા આવતી નથી. તો શું કરી શકાય? આ ટાઈમ ટેબલ બનાવશો ને તો અમુક સવાલ આવે ને તો વિચાર નહીં આવે કે આ સિલેબસમાં આવતું હતું, નકર તો વિચાર આવે કે આ ક્વેશ્ચન કે બહારનો પૂછાણો લાગે છે, નથી લખવાનું, મૂકી દો. સિલેબસનો જ હતો બેન, પણ તમે ધ્યાન નથી આપ્યું બરોબર. ટાઈમ ટેબલ બનાવશો ને તો ખબર પડશે કે આ સમય ક્યાં આપણો વયો ગયો. ટી પછી આવશે યુ. યુ ધેટ મીન્સ યુનિટી, તમારું સંગઠન. બહુ મહત્વની વાત છે. તમે સ્કૂલની અંદર કદાચ સંચાલકો એવું કે આવતા વર્ષથી ફી વધશે, એટલે તમે જે હોબાળો મચાવી દો ને એક હારે હું કરીને, આને સંગઠન ન કહેવાય, આને તમારી યુનિટી ન કહેવાય. પણ આ મેદાન સાફ કરવા વાળા 2 કે 4 ભાઈઓ જે કંઈ પણ હોય, મને નથી ખબર અહીંયા સિસ્ટમમાં છે કે નહીં, પણ એ કદાચ 2 કે 4 ભાઈઓ આજ નથી આવી શક્યા અથવા તો આવો કાંઈક કાર્યક્રમ છે તેની અંદર વ્યસ્ત થઈ ગયા છે.
આપણે આપણો કચરો ગમે ત્યાં ફેંકી દીધો હોય અને આખી ટીમ જ્યારે તમે બ્રેકમાં કદાચ બહાર નીકળતા હોય તો બ્રેકમાં ભેગા થઈને બધોય કચરો તમે ઉઠાવીને કંઈક સારું કામ કરો ને, એની અંદર તમે બધા ભેગા થાવ ને તો આને યુનિટી કહેવાય. શું કહેવાય? એટલે ઓલી ટીટોડી હોય ને એના ઈંડા લઈ ગયો હોય એટલે ટીટોડી એવું કે દરિયાને પૂરી દઉં, કાગડાને કે તું મદદરૂપ થા, કાગડો મદદરૂપ થાય, ચકીબેન મદદરૂપ થાય, કાબરબેન મદદરૂપ થાય, અને બધાય ભેગા થઈને જ્યારે કામ કરે ને ત્યારે ઈશ્વરે આવે ને ઈશ્વરે એમ કે દરિયા તું એને ઈંડા તું પાછા આપી દેજો તને હું હૂકવી દઉં. ઈશ્વરને આવવું પડે ક્યારે? કે જ્યારે તમે હારા કામ માટે ભેગા થતા હોય ને ત્યારે. પણ એક હું બોલાવી એને વાહે 15-20 હું બોલાવે આને સંગઠન ન કહેવાય. પાછું આ યુ ફોર યુનિટીનો કન્સેપ્ટ અહીંયા ખોટો છે. યુ પછી આવશે વી એટલે શું થાય? વેલ્યુ ઓફ મની. હવે નીચે આવું છું. આજે તમે પૈસા નહીં સાચવો ને તો આવતીકાલે પૈસો તમને સાચવશે નહીં. તમને એમ થાય ઈશાબેન અંબાણીને બહુ બધી હરખાઈ છે. હા કે ના? હમણાં કષ્ટભંજન દેવને ત્યાં ગયા હતા ને, મુકેશભાઈ અંબાણી આવ્યા હતા, ખબર છે? મુકેશભાઈ અંબાણીને ઓળખો છો? હે, આ ટીવીમાં જોજો, આજ મમ્મીને પૂછો કોણ છે. તમને એમ થાય કે અંબાણીને કેટલી હરખાઈ હશે. એટલે જાડિયો અનંત અંબાણી એની મમ્મી પાસે માગે ને એટલા પૈસા એને મળે. આ વાત સાચી હશે ને? એ ભાઈ જાણ આ બધી વાત સાચી નથી. એની પાસે ભલે કરોડોનું એન્ટાલિયા હોય પણ એના મમ્મી જ્યારે ભાઈ ભણતા ને ત્યારે રોજ 5 રૂપિયા આપે અને મારી જેવા બરાબર ન ગટ્ટો 5 રૂપિયામાં એ ધરાય નહીં. એટલે કેન્ટીનમાં જાય 5 રૂપિયાની જે પણ વસ્તુ આવે ને એમાંથી એના મિત્રો એને ચીડવે કે તું ભિખારી છો કે અંબાણી છો. પણ નીતાબેન એને શીખવાડ્યું હતું કે રોજના આપણે નાના છીએ, આપણે 5 રૂપિયા જ વપરાય, વધારે વપરાય નહીં. આપણને કોઈક 50 રૂપિયા દઈ ગયું હોય મહેમાન, મમ્મી લેતા ભૂલી ગયા હોય અને એ તારે આપણે તો મોજ કરીએ, આપણે સમોસાની પાર્ટી આપણે દોસ્તારી કરે. 50 રૂપિયાની કિંમત આપણી પાસે હોય નહીં. પણ સવારથી સાંજ સુધી જે બાપ પરસેવો પાડે છે ને એને પૂછજો દિવસમાં 50 રૂપિયા ખીચામાંથી વાપરવા હોય તો વપરાય કે નહીં. આજે તમે પૈસાને બચાવશો ને તો આવતીકાલે પૈસો તમને બચાવશે. તમારી ઘરે ગલ્લા છે, તમે પૈસા સેવ કરી શકે એવા? વર્ષના અંતે કેટલા રૂપિયા ભેગા થતા હશે એમાં? 8-10 હજાર થાય કે ઓછા થાય? એના એટલા તો થઈ જાય. આપણા પપ્પાને વ્યવહાર બહુ સારા છે, મમ્મીને વ્યવહાર સારા છે, એટલે આપણે પાસે 5-6 હજાર તો થતા જ હશે. હા કે ના? અમે ગલ્લો જ નથી રાખતા. તાલી પાડ અમે ગલ્લો જ નથી રાખતા. તાલી પાડ. મને તારે મોઢું એમ કે તું ગલ્લો નથી રાખતો, લઈ આવજો આજે 20 રૂપિયાનો ગલ્લો લઈ આવજો ભાઈ. આ કેટલા એવા છે જે ગલ્લા રાખતા જ નથી. હું આપું? હા તો વાંધો નહીં. અહીંયા જે કંઈ પણ ફંડ છે ને એમાંથી હું કહીશ ઓલા 35 રૂપિયાના 20-25 રૂપિયાના ઓલા પ્લાસ્ટિકના ગલ્લા આવે ને એ અહીં તમારે ત્યાં નથી ને તો એ આપે તમને. પણ તમે ભેગા કરશો ને? હા. પછી ભરેલો ગલ્લો હોય ને વર્ષના અંતે એનો હિસાબ કરવાનો. કેટલા રૂપિયા થયા ભાઈ? તો કે 5000 થયા, 6000 થયા. અને પપ્પાને એવું કહેજો કે પપ્પા આખા વર્ષની 16000 રૂપિયા ફી છે. કેટલી? એમાંથી 5000 જે મારી પાસે ભેગા થયા છે ને હું એમાંથી ભરી દઈશ. તમારે 11000ની જ વ્યવસ્થા કરવાની છે. આવું તમે કહો ને ત્યારે મા બાપને એમ લાગે કે નહીં છોકરાઓ ભણે છે. આખા વર્ષના અંતે જ્યારે મહેમાન તમને દઈ જાય અને 3 વર્ષના ભેગા કરો ને હોનાની બુટી તમે એને પૈસાથી બનાવો ને ત્યારે તમને મા બાપને એમ થાય કે હા આ પૈસાની કિંમત સમજે છે. અને પછી તમને પ્રવાસમાં જાઓ ને તમને કોઈ ત્યારે આપતું નથી ને કારણ શું ખબર છે? હમણાં પ્રવાસમાં ગયા ને વધીને જો 500, 700, 1000 આપ્યા હશે. 1000 કોને આપ્યા? હાથું ચોકરજો ને. અમને કોઈને આપ્યા જ નથી. અમને થોડા અમે 1000 રૂપિયા વાપરીએ એવા મોઢા છે અમારા. 500 માંડ આપ્યા હશે ને? કેટલા આપ્યા હતા? 500? અલ્યા ભાઈ તું બોલ લે તો. આવ્યો નથી એમ. આ કેટલા ગયા હતા? કેટલા આપ્યા હતા ભાઈ? 500. 1000 આપે તને ખબર છે મારો ઢીંગલો છે ને 1000 વાપરી નાખશે. કેટલા આપ્યા હતા ભાઈ? 500. કેટલા આપ્યા હતા? તાલી પાડો તો એક વખત મમ્મી પપ્પા માટે. હા તારે મમ્મી હું કહેતી જાય હવે કે 3000 શું કહેવાય ના આપો ભાઈ? મિત્ર વંડું 30 જણાનું છે. ના ઇજ્જત ભાઈ બધાની હોય. એને ઝૂમ નહીં કરતા બહુ. પણ તમને એ નથી આપતા ને એનું કારણ એ કે તમારી ઉંમર પ્રમાણે ઓળખી શકે છે કે આ પચાવશે નહીં. એના ખીચામાં 1000 રૂપિયા પડ્યા છે ને તો બીજા 5 જણાને ખબર પડી જાય કારણ કે જોયા જ કરશે. 1000 રૂપિયા વયા નથી ગયા ને ક્યાંક વયા નથી ગયા. આપણે હોનાનું કંઈક પહેર્યું હોય ને તો જોયા જ કરીએ. આમ કર્યા કરીએ. વીટી પહેરી હોય ને તો જોયા જ કરીએ. આપણી પાસે 1000 રૂપિયા ખીચામાં પડ્યા હોય ને તો આપણે 10 વખત ખોલીને જોઈ કે છે કે નહીં.
પણ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ કહે છે કે તમારી પાસે અત્યારે પૈસા છે ને તો એને હાચવી રાખો. આવતીકાલે ક્યાંક એવી જરૂર પડે, ક્યારેક તમારી પાસે 6,000 બેન ભેગા થયા હોય 5,000 વર્ષના અંતે, એમાંથી પપ્પાના લાઇટ બિલના ઘટતા હોય, બની શકે ને ક્યારેક કપા ન વેચાણ હોય, શીંગ ન વેચાણી હોય, અને તમે એમાંથી એને 6,000 રૂપિયામાંથી એમ કહો પપ્પા લ્યો 2,000 હું આપું છું, લાઇટ બિલ ભરી દો, તેથી બાપને કેટલું સારું લાગે, હરખ થાય ને કે નહીં, મારા સંતાનોને મેં જે રીતે પરવરિશ કરી છે ને એ રીતે આજે એ સમજી શકે છે કે પૈસાની કિંમત કોને કહેવાય, વેલ્યુ ઓફ મની. પરસેવો પાડો ને અને પછી વાપરો ને તો તમને ખબર ન પડે, પણ બપોરે 2 થી 5 રીલ્સ જોતા હોય ને આપણે એમ કે ઘરવાળા ઘણું કમાય છે, વાપરો. એને તારે ઓલાની યાર અહીંયા સસ્તું મળે છે ને એકની યાર એક ફ્રી મળે છે ને, પણ એ તો કમાણી કરો ને ત્યારે ખબર પડે. આ સુધીમાં મેં તમે જોયું હશે બહેનો કે ટાલ બહેનો ન પડે પુરુષોને પડે, એનું કારણ શું ખબર છે? હું હપ્તા ભરવાના, બિયારણ લાવવાના, દવા લાવવાના, ઓલી જીવાત પડી ગઈ છે ને છંટકાવ કરવાના, અને માંડ ભાવ વધે ત્યાં ઉપરથી પાછો વળી ભાવનો ઘટાડો આવે, ટેકાના ભાવે ખરીદી કરવાની થાય. એટલે આ બધાની વચ્ચે ટાલું પડી ગઈ છે ને એ દર્શાવે છે કે અમને તમારું ઘરનું એકનું ટેન્શન નથી, અમને દુનિયાનું ઘણું ટેન્શન છે, અને અમારું આ ટેન્શન છે ને એની અંદર તમે વધારો ન કરો, એ ટેન્શનને થોડું ઘટાડો. એટલે ક્યારેક ક્યારેક તમે જે હંગરીને રાખ્યા હતા ને, મોદી સરકારે નોટબંધી કરી એટલે બહાર નીકળ્યા. પછી બીજી વાત કે જ્યારે કોરોના આવ્યો, ઘરની અંદર પુરુષોની આવક બંધ થઈ અને તમે ઓલા ગોદડાની વચ્ચે ગાડલાની ઓલી પપડી કરીને બધા રાખ્યા હતા, એ બારા નીકળ્યા, એ આમ જાગૃત થયા. એ લક્ષ્મી એમ કહે કે મને જાગૃત કરવાનો અવસર આવ્યો છે. એ જાગૃત થયા ને એ એટલા માટે તમે હાચવી રાખ્યા હતા કે ક્યારેક એને સહકારની જરૂર પડે, ક્યારેક એને પૈસાની જરૂર પડે તો હું એક ટેકો બની શકું. તમે તમારા માટે વાપરી જ નાખવાતા તો એ થોડી ભાઈ ઉધઈ લાગી જાય, હે એ પપડી થોડી વળીને તમે રાખી મૂકો, તમે ક્યાંક લઈ આવો નહીં, એની ખરીદી ન કરી આવો, પણ છતાંય તમે હાચવી રાખ્યા હતા. એનું કારણ એ હતું કે ભવિષ્યમાં એને ક્યારેક જરૂર પડે, આપણા સંતાનોની ક્યારેક બીમારી આવે, આ લોકોને માટે ક્યારેક ફી ભરવી પડે, અથવા તો એની ઈચ્છાની વસ્તુ એ 500 રૂપિયા દાદાએ આપ્યા હોય ને તોય તમે 100 રૂપિયા આપશો, લે પ્રવાસમાં જાય ને લેતો જા, હા કે ના? એટલા માટે તમે ભેગા કરો છો. પણ વેલ્યુ ઓફ મની એટલે તમારી પાસે કદાચ 5 ને 50,000 પડ્યા હોય ને તો એને ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા ને આની આવડત તમારી અંદર છે ને તો આ બધાને શીખવાડજો. કારણ કે આવ્યા હોય ને વેડફી નાખવા, આમાં ક્યાંય તમે નવું કંઈ એને શીખવાડી નહીં શકો. વી પછી આવશે એ ભાઈ યુ વયો ગયો, કઈ દુનિયામાં ભણે તું? વી પછી આવશે ડબલ્યુ, વોચ યોર ટાઈમ. તમારો સમય શું છે? તો કે આજે તમારો સમય પડતીનો છે. આજે તમારા પરિવારનો સમય એવો નથી કે રાજાશાહીની વચ્ચે ભણી શકો. મારો પરિવારનો સમય, મારો સમય કટોકટીનો સમય છે, હું એ પ્રમાણે ચાલું. આજે મારો સમય તો કે સારો છે, 5 કરોડની ઘડિયાળ આવે ને 500 રૂપિયાની ઘડિયાળ આવે, આ ઘડિયાળથી તમે શું છો ને એ મહત્વનું નથી, તમારો સમય તો બધાનો હરખો જ બતાવવાનો છે. પણ 5 કરોડની પહેરતો હશે ને કેપેબલ માણસ હશે. એટલે મને તમે ઝૂંપડામાં રાખો તોય હું ભણી શકું, મને તમે એસી વગરની સ્કૂલમાં મૂકો તોય હું ભણી શકું, અને મને તમે મારી માથે વોચ ન રાખો આ વાંચે છે કે નહીં, છતાંય હું બોર્ડ પ્રથમ, રાજ્ય પ્રથમ, શાળા પ્રથમ કે તાલુકા કે જિલ્લા પ્રથમ આવી શકું ને, આવો વિશ્વાસ તમારે તમારા મા બાપને અપાવવાનો છે.